અધ્યાય 15 આપણે યુનિટ 3 છે ને, ભાષાંતર થશે એટલું કરીશું, પણ શું આવે છે તો આપણને ખબર હોવી જોઈએ ને. અધ્યાય 15 એમાં લખો 2 લીટી. રાણી સુદેશના માટે સુદેશના કોણ છે? વિરાટ રાજાની પત્ની અને રાણી. હો ને? રાણી સુદેશના માટે મદિરા લેવા ગયેલ દ્રૌપદીની કીચક છેડતી કરે છે. સભામાં પાદ પ્રહાર કરે છે. જો એ બહુ બોલતી હતી ને એટલે અપમાન થતું હતું. સભામાં પાદ પ્રહાર કરે છે, લાત મારે છે. લાત મારે જ ન લખાય, પાદ પ્રહાર કરે છે. છતાં બધા મૌન રહે છે. યુધિષ્ઠિરે આપેલા 2-3 લીટી જ છે. યુધિષ્ઠિરે આપેલા આશ્વાસનથી તે સુદેશનાને જઈને બધી વાત કરે છે અને સુદેશના જણાવે છે કે ગુનેગારને અવશ્ય સજા થશે. આ વસ્તુ શેમાં આવે છે? અધ્યાય 15માં. ખ્યાલ આવ્યો? સારાંશ લખ્યો આપણે અધ્યાય 15. હો ને? ખબર પડી? હવે 2 લીટી 2 લખી લો, 2 અધ્યાયનું લખીએ. અધ્યાય 16. ભાષાંતર ન થાય તોય આપણે આની આસપાસની સમજૂતી આવે, અને મોટે ભાગે ભાષાંતરનો સવાલ ઓપ્શનમાં જશે. હો ને? અધ્યાય 16. દ્રૌપદી પોતાના નિવાસે જઈને, એટલે દ્રૌપદી વેશે નથી, સૈરંદ્રી વેશે છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ. હા, દ્રૌપદી પોતાના નિવાસે જઈને સ્નાન કરીને પછી ભીમસેનની સહાય અર્થે પહોંચી ગઈ. ભીમસેને દ્રૌપદીને જણાવ્યું કે તે પોતાની વિગત જલ્દી કહી બતાવે. રસોઈયા તરીકે હતો ને, ત્યાં ગઈએ મદદ કરવા. કહી બતાવે કે પોતે જે થયું છે ને, કારણ કે મોઢા પરથી ખબર તો પડી ગઈ હતી કે શું થયું છે. જલ્દી કહી બતાવે, જેથી પછી તે યોગ્ય કાર્ય કરી શકે. વળી એ બેને વાત કરતા સાંભળી જાય તો એમનો અજ્ઞાતવાસ જતો રહે ને. એટલે અધ્યાય 15માં શું છે? સુદેશનાએ મદિરા લેવા મોકલી કે ચાલ લઈ આય. કીચકને ત્યાં પડી છે, એ લેવા ગઈ તો કીચક એની છેડતી કરી. એટલે પછી એને સભામાં એ ખેંચી ગઈ કીચકને, તો કીચકે પાદ પ્રહાર કર્યો. તો વિરાટ રાજા અને કંક બેઠા હતા, બ્રાહ્મણ યુધિષ્ઠિર, કંઈ કરી ના શક્યા, કારણ કે બંને બોલવામાં મોડા હતા. એટલે બંને એમ કહે છે કે તું અત્યારે હાલ સુદેશના પાસે જતી રહે, અને સુદેશનાને કહે કે આમાં શું થશે. એટલે તમે રાજા છો ને કંઈ નથી શકતા, રાણીને કહેવાનું કહો છો. એટલે સુદેશના પાસે જતી રહે છે અને રાણી સુદેશનાને વાત કરે છે. રાણી સુદેશના એમ કહે છે કે હું જે ગુનેગાર છે એને સજા કરીશ. એને ખબર નથી કે એનો ભાઈ જ છે. ત્યાર પછી 16મા અધ્યાયમાં છે કે જાય છે પોતાની જ્યાં રાખી છે ત્યાં, અને એને એ આકળ વિકળ છે. એને એમ થાય છે કે હવે આ જે જવાબ છે એ ભીમ જ આપી શકશે. એટલે પોતે નાહીને ધોઈને ભીમ જ્યાં રસોઈયા તરીકે છે ત્યાં જાય છે, અને ભીમ સમજી જાય છે કે કંઈ કહેવાય છે, મદદ કરવા ગઈ છે રસોડામાં, પણ એ આવીને વાત કરી દે છે કે કીચકે મારી સાથે આવું કર્યું. એટલે ભીમ એમ કહે છે કે તમે જલ્દી કહી દો તો આગળ મને શું કરવું એની ખબર પડે. હા, આ 2 અધ્યાયમાં આટલી વસ્તુ આવે. અધ્યાય 15 અને અધ્યાય 16માં. ખ્યાલ આવ્યો? અધ્યાય 17 રેડિંગ મારીને રહેવા દો, એટલે આપણે બીજી વાર શોધવું ના પડે.